અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે આ અગ્નિદેવ ધુલોકના શીર્ષરૂપ સર્વોચ્ચ ભાગમાં વિદ્યમાન બનીને જીવનનો સંચાર કરી ધરતીનું પાલન કરતા જળમાં જીવન શક્તિનો સંચાર કરે છે. રત્નપ્રભા ભૂમિ 1,80,000 યોજન જાડાઈમાં રહેલી છે. તેમાંથી 1,000 યોજન ઊંચે અને નીચે છોડી દેતા બાકી રહેલા ભાગની અંદર ભવનપતિ દેવોના ભવનો રહેલા છે. તે ભવનપતિઓ દક્ષિણ અને ઉત્તર દિશામાં જેમ રાજમાર્ગમાં મકાનોની પંક્તિઓ હોય તેમ પંક્તિબંધ રહેલા ભુવનોમાં રહે છે. તેઓમાં મુગટમણીના ચિહ્નવાળા અસુરકુમાર ભવનપતિ છે. નાગની ફણાના ચિહ્નવાળા નાગકુમાર છે. વજ્રના ચિહ્નવાળા વિદ્યુતકુમાર છે. ગરુડના ચિહ્નવાળા સુવર્ણકુમાર છે. ઘટ અર્થાત ગળો અથવા કળશ ના ચિહ્નવાળા અગ્નિકુમાર છે. અશ્વના ચિહ્નવાળા વાયુકુમાર છે. વર્ધમાનના ચિહ્નવાળા સ્તનિતકુમાર અને મકર અર્થાત મગરના ચિહ્નવાળા ઉદ્ધિકુમાર છે. કેસરી સિંહના લાંછનવાળા દ્વીપકુમાર છે અને હાથીના ચિહ્નવાળા દિશીકુમાર છે. તેમાં અસુરકુમારના ચમર અને બળી નામે 2 ઇન્દ્રો છે. નાગકુમારના ધરણ અને ભૂતાનંદ નામે 2 ઇન્દ્રો છે. વિદ્યુતકુમારના હરિ અને હરિસહ નામે 2 ઇન્દ્રો છે. સુવર્ણકુમારના વેણુદેવ અને વેણુધારી નામના ઇન્દ્રો છે. અગ્નિકુમારના અગ્નિશિખ અને અગ્નિમાણવ નામના 2 ઇન્દ્રો છે. વાયુકુમારના વેલંગ અને પ્રભંજન નામના 2 ઇન્દ્રો છે. સ્તનિત કુમારના સુઘોષ અને મહાઘોષ નામના 2 ઇન્દ્રો છે. ઉદધિ કુમારના જલકાંત અને જલપર્ભ નામના 2 ઇન્દ્રો છે. દ્વીપકુમારના પૂર્ણ અને અવશિષ્ટ નામના 2 ઇન્દ્રો છે. અને દિક્કુમારના અમિત અને અમિતવાહન નામના 2 ઇન્દ્રો છે. રત્નપ્રભા ભૂમિના ઉપર મૂકી દીધેલા 1000 યોજનમાંથી ઉપર અને નીચે 100 યોજન છોડી દેતા મધ્યના 800 યોજનમાં દક્ષિણોત્તર શ્રેણીની અંદર 8 પ્રકારના વ્યંતરોની નિકાય વસે છે. તેમાં પિશાચ વ્યંતરો કદંબ વૃક્ષના ચિહ્નવાળા છે. ભૂત વ્યંતરો સુલસ વૃક્ષના ચિહ્નવાળા છે. યક્ષ વ્યંતરો વટ વૃક્ષના ચિહ્નવાળા છે. રાક્ષસ વ્યંતરો ખટવાંગના ચિહ્નવાળા છે. કિન્નર વ્યંતરો અશોક વૃક્ષના ચિહ્નવાળા છે. કિમપુરુષ વ્યંતરો ચંપક વૃક્ષના ચિહ્નવાળા છે. મહોરગ વ્યંતરો નાગડુ વૃક્ષના ચિહ્નવાળા છે. અને ગંધર્વ વ્યંતરો તુંબરુ વૃક્ષના ચિહ્નવાળા છે. તેમાં પિશાચ વ્યંતરોના કાળ અને મહાકાળ નામના 2 ઇન્દ્રો છે.
ભૂતવ્યંતરોના સ્વરૂપ અને પ્રતિરૂપ નામના 2 ઇન્દ્રો છે. યક્ષ વ્યંતરોના પૂર્ણભદ, દ્ર અને મણિભદ્ર નામે 2 ઇન્દ્રો છે. રાક્ષસ વ્યંતરોના ભીમ અને મહાભીમ નામના 2 ઇન્દ્રો છે. કિન્નર વ્યંતરોના કિન્નર અને કિમપુરુષ નામે 2 ઇન્દ્રો છે. કિમપુરુષ વ્યંતરોના સત્પુરુષ અને મહાપુરુષ નામે 2 ઇન્દ્રો છે. મહોરગ વ્યંતરોના અતિકાય અને મહાકાય નામે 2 ઇન્દ્રો છે. અને ગંધર્વ વ્યંતરોના ગીતરતિ અને ગીતયશા નામે 2 ઇન્દ્રો છે. આ રીતે 8 પ્રકારના વ્યંતરોના 16 ઇન્દ્રો છે. રત્નપ્રભા ભૂમિના ઉપર મૂકી દીધેલા 100 યોજનમાંથી ઉપર અને નીચે 10-10 યોજન છોડી દેતા બાકી રહેલા મધ્યના 80 યોજનમાં વ્યંતરોની બીજી 8 નિકાયો રહેલી છે. તેમના અપ્રજ્ઞપ્તિ, પંચપ્રજ્ઞપ્તિ, ઋષિવાદિત, ભૂતવાદિત, કંદિત, મહાકંદિત, કુષ્માંડ અને પચક એ 8 નામો છે. તે દરેકના પણ 2 ઇન્દ્રો છે. તેમના સનિહિત અને સમાન ધાતૃ અને વિધાતૃ, ઋષિ અને ઋષિપાળ, ઈશ્વર ને મહેશ્વર, સુવત્સક અને વિશાળ, હાસ અને હાસરતી, શ્વેત અને મહાશ્વેત, પચક અને પચકદીપ એવા નામ છે. તે વાણવ્યંતર દેવો કહેવાય છે. રત્નપ્રભાના તળની ઉપર 10 ન્યૂન 800 યોજન જઈએ ત્યારે જ્યોતિષ્ક મંડળ આવે છે. તેમાં આકાશમાં પ્રથમ તારાઓ છે. તેની ઉપર 10 યોજન ઉપર ગયા પછી જ્યોતિષ્ક દેવના ઇન્દ્ર એવા સૂર્ય દેવનું વિમાન આવે છે. સૂર્યની ઉપર 80 યોજન જઈએ ત્યારે જ્યોતિષ્ક દેવના બીજા ઇન્દ્ર એવા ચંદ્રનું વિમાન આવે છે. તેની ઉપર 20 યોજનમાં ગ્રહો રહેલા છે. એ પ્રમાણે જાડાઈમાં 110 યોજનમાં જ્યોતિષ્ક દેવો રહેલા છે. જંબુ દ્વીપના મધ્યમાં મેરુ પર્વતથી 1121 યોજન છેટું મેરુને નહીં સ્પર્શ કરતું મંડળાકારે રહી સર્વ દિશામાં વ્યાપ્ત રહેલું જ્યોતિષ ચક્ર ભમ્યા કરે છે. ફક્ત એક ધ્રુવનો તારો નિશ્ચળ છે. તે જ્યોતિષ ચક્ર લોકના અંતભાગથી 1111 યોજન અંદર રહીને લોકાંતને નહીં સ્પર્શ કરતું મંડળાકારે રહેલું છે. નક્ષત્રોમાં સર્વની ઉપર સ્વાતિ નક્ષત્ર છે. સર્વની નીચે ભરણી નક્ષત્ર છે. સર્વથી દક્ષિણમાં મૂલ નક્ષત્ર છે અને સર્વથી ઉત્તરમાં અભિજીત નક્ષત્ર છે. આ જંબુદ્વીપમાં 2 સૂર્ય અને 2 ચંદ્ર આવેલા છે. લવણોદધી માં 4 ચંદ્ર અને 4 સૂર્ય છે. ઘાતકી ખંડમાં 12 ચંદ્ર અને 12 સૂર્ય છે. કાળોદધીમાં 42 સૂર્ય અને 42 ચંદ્ર છે. અને અર્ધપુષ્કર ક્ષેત્રમાં 72 સૂર્ય અને 72 ચંદ્રના વિમાનો આવેલા છે. અને એ રીતે અધિદ્વીપમાં
132 ચંદ્ર અને 132 સૂર્ય રહેલા છે. તેમાંના એક એક ચંદ્રને 88 ગ્રહો, 28 નક્ષત્રો અને 66,975 કોટાકોટી તારાઓનો પરિવાર છે. ચંદ્રના વિમાનનો વિસ્તાર અને લંબાઈ 1 યોજનના 61 ભાગ કરીએ તેવા 56 ભાગનું છે. સૂર્યનું વિમાન તેવા 48 અંશોનું લાંબુ પહોળું છે. ગ્રહોના વિમાન અર્ધ યોજનના છે અને નક્ષત્રોના વિમાન એક એક ગાઉના છે. સર્વથી ઉત્કૃષ્ટ આયુષ્યવાળા તારાઓનું વિમાન અર્ધા કોષનું હોય છે અને સર્વથી જઘન્ય આયુષ્યવાળા તારાનું વિમાન 500 ધનુષ્યનું હોય છે. તે વિમાનો ઊંચાઈમાં મર્ત્ય ક્ષેત્રની અંદરના ભાગમાં 45 લાખ યોજનમાં લંબાઈ કરતાં અડધા પ્રમાણમાં હોય છે. તે સર્વ વિમાનોની નીચે પૂર્વ તરફ સિંહો છે, દક્ષિણ તરફ હાથીઓ છે, પશ્ચિમ તરફ વૃષભો છે અને ઉત્તર તરફ અશ્વો છે. અર્થાત આવા સિંહ વગેરેના રૂપ ધારણ કરીને તેના વાહનભૂત આભિયોગિક દેવતાઓ રહે છે. તેઓ ચંદ્રાદિકના વિમાનોના વાહનો છે. તેમાં સૂર્ય અને ચંદ્રના વાહનભૂત 16,000 આભિયોગિક દેવતાઓ છે. ગ્રહના 8,000 છે, નક્ષત્રના 4,000 છે અને તારાઓના 2,000 આભિયોગિક દેવતા હોય છે. પોતાના સ્વભાવથી જ ગતિ કરનારા ચંદ્રાદિકના વિમાનોની નીચે તેઓ આભિયોગ્ય કર્મ વડે કરીને નિરંતર વાહનરૂપ થઈને રહે છે. માનુષ્યોત્તર પર્વતની બહાર 50,000 યોજને પરસ્પર અંતરિત થયેલા સૂર્ય અને ચંદ્ર સ્થિરપણે રહેલા છે. તેમના વિમાન મનુષ્ય ક્ષેત્ર સંબંધી સૂર્ય ચંદ્રના માનથી અડધા પ્રમાણવાળા છે. અનુક્રમે દ્વીપોની પરિઘીની વૃદ્ધિથી તેમની સંખ્યા વધતી જાય છે. સારી લેશિયાવાળા અને ગ્રહ, નક્ષત્ર તથા તારાઓથી પરિવારિત થયેલા અસંખ્ય એવા સૂર્ય અને ચંદ્રો ઘંટાને આકારે મનોહર લાગે તેવી રીતે આકાશમાં વિમાન સ્વરૂપે રહેલા છે. તેઓ સ્વયંભૂ રમણ સમુદ્રની અવધિ કરીને લક્ષ યોજન વડે અંતરિત થયેલા પોતપોતાની પંક્તિઓ વડે હંમેશા સ્થિર રહેલા છે. મધ્યલોકમાં જંબુદ્વીપ અને લવણ સમુદ્ર વગેરે સારા નામો વાળા અસંખ્ય દ્વીપો અને સમુદ્રો એકબીજાથી બમણા વિસ્તારમાં રહેલા છે. પૂર્વલા દ્વીપોને સમુદ્રો વીંટીને રહેલા હોવાથી તેઓ વલયના આકારવાળા છે. તેમાં સ્વયંભૂ નામે મહોદધિ છેલ્લો છે. જંબુદ્વીપની મધ્યમાં સુવર્ણના થાળની જેમ ગોળાકારે મેરુ પર્વત રહેલો છે. તે પૃથ્વી તળની નીચે 1,000 યોજન ભૂમિમાં ઊંડો રહેલો છે અને 99,000 યોજન ઊંચો છે. 10,000 યોજન પૃથ્વીની તળે વિસ્તારવાળો છે અને ઉપર 1,000 યોજન
વિસ્તારવાળો છે. 3 લોકથી અને 3 કાંડથી તે પર્વત વિભક્ત થયેલો છે. સુમેરુ પર્વતનો પહેલો કાંડ શુદ્ધ પૃથ્વી, પાષાણ, હીરા અને શર્કરાથી ભરપૂર છે. તેનું 1000 યોજન પ્રમાણ છે. તે પછી તેનો બીજો કાંડ 63,000 યોજન સુધી જાતવંત, રૂપુ, સ્ફટિક, અંકરત્ન અને સુવર્ણ વડે ભરપૂર છે. મેરુનો ત્રીજો કાંડ 36,000 યોજનનો છે. તે સુવર્ણ શિલામય છે અને વૈડૂર્ય રત્નની જેમ તેની ઉપર સુંદર ચુલિકા ઊંચાઈમાં 40 યોજન છે. મૂળમાં તેનો વિસ્તાર 12 યોજન છે, મધ્યમાં 8 યોજન છે અને ઉપર 4 યોજન છે. મેરુ પર્વતના તળમાં ભદ્રશાળ નામે વન વલયાકારે આવેલું છે. ભદ્રશાળ નામના વનથી 500 યોજન ઊંચા જઈએ ત્યારે મેરુ પર્વતની પહેલી મેખલા ઉપર 500 યોજનના ફરતા વિસ્તારવાળું બીજું નંદન નામે વન છે. તે પછી 62,000 યોજન જઈએ ત્યારે બીજી મેખલા ઉપર તેટલા જ પ્રમાણનું ત્રીજું સોમનસ નામે વન રહેલું છે. એ સોમનસ વનથી 36,000 યોજન જઈએ ત્યારે ત્રીજી મેખલા ઉપર મેરુને માથે પાંડુક નામે ચોથું વન આવેલું છે. તે ચુલિકાની ફરતું 494 યોજનના વિસ્તારવાળું વલય આકારે છે. આ જંબુદ્વીપમાં કુલ 7 ખંડો આવેલા છે. તેમના ભરત, હેમવંત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક અને હરણ્યવંત તથા ઐરાવત એવા નામ છે. દક્ષિણમાં અને ઉત્તરમાં એ ક્ષેત્રોને જુદા પાડનારા વર્ષધર પર્વતો છે. તેમના હિમવાન, મહાહિમવાન, નિષધ, નીલવંત, રૂકમી અને શિખરી એવા નામ છે. તે પર્વતો મૂળમાં અને ટોચે તુલ્ય વિસ્તારથી શોભે છે. તેમાં પ્રથમ પૃથ્વીની અંદર 25,000 યોજન ઊંડો સુવર્ણમય હિમવંત નામે પર્વત છે. તે 100 યોજન ઊંચો છે. બીજો મહાહિમવાન પર્વત ઊંડાઈમાં અને ઊંચાઈમાં તેથી બમણો છે અને તે અર્જુન જાતિના સુવર્ણનો છે. તેનાથી બમણા પ્રમાણવાળો ત્રીજો નિષધ પર્વત છે. તે સુવર્ણ જેવા વર્ણનો છે. ચોથો નીલવંત પર્વત પ્રમાણમાં નિષધ તુલ્ય છે અને તે વૈડૂર્યમણીનો છે. પાંચમો રૂકમી પર્વત છે. તે ચાંદીનો છે અને પ્રમાણમાં મહાહિમવંત તુલ્ય છે. છઠ્ઠો શિખરી પર્વત છે જે સુવર્ણમય છે અને પ્રમાણમાં હિમવંત તુલ્ય છે. તે સર્વ પર્વતો પાર્શ્વ ભાગોમાં વિચિત્ર પ્રકારના મણીઓથી શોભે છે. શુદ્ર હિમવંત પર્વતની ઉપર 1000 યોજન લાંબો અને 500 યોજન વિસ્તારવાળો પદ્મ નામે એક મોટો દ્રહ છે. મહાહિમવંત પર્વત ઉપર મહાપદ્મ નામે દ્રહ છે. તે પદ્મ દ્રહથી લંબાઈમાં અને વિસ્તારમાં બમણો છે. તેનાથી બમણો તિગિચ્છી નામે દ્રહ નિષેધ પર્વત ઉપર આવેલો છે. તેના જેવો જ કેસરી નામનો એક દ્રહ નીલવંતગીરી પર્વત ઉપર આવેલો છે. મહાપદ્મ દ્રહની તુલ્ય મહાપુંડરીક દ્રહ રૂકમી પર્વત ઉપર છે અને પદ્મદ્રહની તુલ્ય પુંડરીક દ્રહ શિખરી પર્વત ઉપર રહેલો છે. એ પદ્માદિક દ્રહોમાં જળની અંદર 10 યોજન ઊંડા ગયેલા નાળવાળા વિવસ્વર કમળો રહેલા છે.
એ છ એ દ્રહોમાં એટલે કે સરોવરોમાં શ્રીમ, રીમ, ધ્રુતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી એ છ દેવીઓ અનુક્રમે પલ્યોપમના આયુષ્યવાળી રહે છે. તે દેવીઓ સામાનિક દેવો, ત્રણ પરસદાના દેવો, આત્મરક્ષકો અને સૈન્ય સહિત છે. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રમાં અંદર ગંગા અને સિંધુ નામે બે મોટી નદીઓ છે. હેમવંત ક્ષેત્રમાં રોહિતા અને રોહિતાંશા નામની બે નદીઓ છે. હરિવર્ષ ક્ષેત્રમાં હરિસલીલા અને હરિકાંતા નામે બે નદીઓ છે. મહાવિદેહ ક્ષેત્રમાં સીતા અને સીતોદા નામે બે મોટી નદીઓ છે. રમ્ય ક્ષેત્રમાં નરકાંતા અને નારીકાંતા નામની બે નદીઓ છે. હિરણ્યવત ક્ષેત્રમાં સ્વર્ણકુલા અને રૂપ્યકુલા નામની બે નદીઓ છે. અને ઐરવત ક્ષેત્રમાં રક્તા અને રક્તાવતી નામની બે નદીઓ છે. તેઓમાં પહેલી નદીઓ પૂર્વ સમુદ્રમાં જઈને મળે છે અને બીજી નદીઓ પશ્ચિમ સમુદ્રમાં જઈને મળે છે. તેમાં ગંગા અને સિંધુ નદી 14,000 અન્ય નદીઓને પરવરેલી છે. સીતા અને સીતોદા નદીઓ વિના દરેક 2 નદીઓ તેથી બમણી નદીઓના પરિવારવાળી છે. ઉત્તરની નદીઓ દક્ષિણની નદીઓ જેટલા જ પરિવારવાળી છે. સીતા અને સીતોદા નદી 5,32,000 નદીઓના પરિવારવાળી છે. ભરત ક્ષેત્રની પહોળાઈ 526 યોજન અને યોજનના 19 ભાગ કરીએ તેવા 6 ભાગની છે. અનુક્રમે બમણા વિસ્તારવાળા પર્વતો અને ક્ષેત્રો મહાવેદ ક્ષેત્ર સુધી આવેલા છે. ઉત્તર બાજુના વર્ષધર પર્વતો અને ક્ષેત્રો દક્ષિણના વર્ષધર પર્વતો અને ક્ષેત્રોની જેટલા જ પ્રમાણવાળા છે. એ પ્રમાણે બધા વર્ષધર પર્વતોનું અને ખંડોનું પ્રમાણ સમજવું. નિષદ આદિ પર્વતોથી ઉત્તર તરફ અને મેરુથી દક્ષિણ તરફ વિદ્યુતપ્રભ અને સોમનસ નામે પૂર્વ અને પશ્ચિમમાં 2 પર્વતો છે. તેમની હાથીના દાંતના જેવી આકૃતિ છે અને છેડે મેરુ પર્વતથી જરા સ્પર્શ કર્યા વિના છેટે રહેલા છે. એ બંનેની મધ્યમાં દેવકુરુ નામનું યુગલિયાનું ક્ષેત્ર છે. તેનો વિસ્કંભ અર્થાત ઉત્તર દક્ષિણ પહોળાઈ 11,842 યોજન છે. તે દેવકુરુ ક્ષેત્રમાં સીતોદા નદીઓથી ભેદાયેલા 5 સરોવરો છે. તે 5 સરોવરની બંને બાજુ 10 સુવર્ણના પર્વતો છે. તેની એકત્ર ગણતરી કરવાથી 100 સુવર્ણગીરી થાય છે. તે દેવકુરુમાં સીતોદા નદીના પૂર્વ અને પશ્ચિમ તટ ઉપર ચિત્રકૂટ અને વિચિત્રકૂટ નામે 2 પર્વતો છે. તે ઊંચા 1,000 યોજન છે. ભૂમિ ઉપર 1 યોજન પહોળા પણ છે અને ઉપર વિસ્તાર તેથી અડધો 500 યોજન છે. મેરુથી ઉત્તરમાં અને નીલગિરીથી દક્ષિણમાં ગંધમાદન અને માલ્યવાન નામે 2 પર્વતો હાથીદાંતના આકારે રહેલા છે. તે 2 પર્વતોની અંદર સીતા નદીથી ભિન્ન થયેલા 5 સરોવરો આવેલા છે. તેની પણ બંને બાજુ 10 હોવાથી એકંદરે 100 સુવર્ણના પર્વતો આવેલા છે. તેથી
ઉત્તર કુરુ ક્ષેત્ર ઘણું રમણીક લાગે છે. તે સીતા નદીના બંને તટ ઉપર યમક નામના સુવર્ણના 2 પર્વતો રહેલા છે. તે વિચિત્રકૂટ અને ચિત્રકૂટની જેટલા જ પ્રમાણવાળા છે. દેવકુરુ અને ઉત્તર કુરુની પૂર્વમાં પૂર્વ વિદેહ આવેલું છે અને પશ્ચિમમાં અપર વિદેહ ક્ષેત્ર આવેલું છે. તે પરસ્પર ક્ષેત્રાંતરની જેમ રહેલા છે. તે બંને વિભાગમાં પરસ્પર સંચાર રહિત અને નદીઓ તથા પર્વતોથી વિભાગ પામેલા ચક્રવર્તીને વિજય કરવા યોગ્ય 16 વિજયો આવેલી છે. તેમાં કચ્છ, મહાકચ્છ, સુકચ્છ, કચ્છવાન, આવર્ત, મંગળાવર્ત, પુષ્કલ અને પુષ્કલાવતી એ 8 વિજય પૂર્વ મહાવિદેહમાં ઉત્તર તરફ છે. અને વત્સ, સુવત્સ, મહાવત્સ, રમ્યવાન, રમ્ય, રમ્યક, રમણીય અને મંગળકારી એ 8 વિજય દક્ષિણ તરફ છે. પદ્મ, સુપદ્મ, મહાપદ્મ, પદ્માવતી, શંખ, કુમુદ, નલિન અને નલિનાવતી એ 8 વિજય પશ્ચિમ મહાવિદેહમાં દક્ષિણ તરફ છે. અને વપ્ર, સુવપ્ર, મહાવપ્ર, વપ્રાવતી, ફલ્ગુ, સુફલ્ગુ, ગંધીલા અને ગંધીલાવતી એ 8 વિજયો ઉત્તર તરફ છે. ભરતખંડની મધ્યમાં દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધને જુદા પાડનારો વૈતાઢ્ય પર્વત આવેલો છે. તે પર્વત પૂર્વ અને પશ્ચિમે સમુદ્ર પર્યંત વિસ્તારમાં ફેલાયેલો છે. 6 યોજન અને 1 કોષ પૃથ્વીમાં ઊંડો છે. 50 યોજન વિસ્તારમાં છે અને 25 યોજન ઊંચો છે. પૃથ્વીથી 10 યોજન ઉપર જઈએ ત્યારે તેની ઉપર દક્ષિણ અને ઉત્તરમાં 10-10 યોજન વિસ્તારવાળી વિદ્યાધરોની 2 શ્રેણીઓ આવેલી છે. તેમાં દક્ષિણ શ્રેણીમાં વિદ્યાધરોના રાષ્ટ્ર સહિત 50 નગરો છે અને ઉત્તર શ્રેણીમાં 60 નગરો છે. તે વિદ્યાધરોની શ્રેણીથી ઉપર 10 યોજન જઈએ ત્યારે તેટલા જ વિસ્તારવાળી વ્યંતરોના નિવાસોથી શોભિત એવી બંને બાજુ 2 શ્રેણીઓ છે. તે તિર્યંક જાંબૃક દેવોની શ્રેણીઓ ગણાય છે. આ શ્રેણીઓથી ઉપર 5 યોજન જઈએ ત્યારે તેની ઉપર 9 કૂટ આવેલા છે. એવી જ રીતે ઐરાવત ક્ષેત્રમાં પણ વૈતાઢ્ય પર્વત રહેલો છે. જંબુ દ્વીપની ફરતી કિલ્લારૂપ વજ્રમય જગતી 8 યોજન ઊંચી છે. તે જગતી મૂળમાં 12 યોજન પહોળી છે. મધ્ય ભાગમાં 8 યોજન છે અને ઉપર 4 યોજન છે. તેની ઉપર જાળકટક છે. તે 2 ગાઉ ઊંચો છે. તે વિદ્યાધરોનું અદ્વિતીય મનોહર ક્રીડા સ્થાન ગણાય છે. તે જાળકટકની ઉપર પણ દેવતાઓની ભોગભૂમિ રૂપ પદ્મવરા નામે
એક સુંદર વેદિકા આવેલી છે. તે જગતીને પૂર્વાદી દિશાઓમાં અનુક્રમે વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામે 4 દ્વાર છે. શુદ્ર હિમવાન અને મહાહિમવાન પર્વતના મધ્યમાં અર્થાત હિમવંત ક્ષેત્રમાં શબ્દાપાતી નામે વૃત વૈતાઢ્ય પર્વત આવેલો છે. શિખરી અને રૂકમી પર્વતની વચમાં વિકટાપાતી નામે વૃત વૈતાઢ્ય પર્વત આવેલો છે. મહાહિમવાન અને નિષદ પર્વતની વચ્ચે ગંધપાતી નામે વૃત વૈતાઢ્ય પર્વત આવેલો છે. નીલવંત તથા રૂકમી પર્વતની વચમાં માલ્યવાન નામે વૃત વૈતાઢ્ય પર્વત આવેલો છે. સર્વ વૈતાઢ્ય પર્વતો પાલાની જેવી આકૃતિવાળા છે અને 1000 યોજન ઊંચા છે. જંબુ દ્વીપની ફરતો લવણ સમુદ્ર છે. તે વિસ્તારમાં જંબુ દ્વીપથી બમણો છે. મધ્યમાં 1000 યોજન ઊંડો છે. બંને તરફની જગતીથી અનુક્રમે ઉતરતા ઉતરતા 95000 યોજન જઈએ ત્યારે 1000 યોજન ઊંડાઈમાં અને ઊંચાઈમાં 700 યોજન તેનું જળ વધતું રહે છે. મધ્યમાં 10,000 યોજનમાં 16,000 યોજન ઊંચી એ લવણ સમુદ્રની પાણીની શિખા છે. તેની ઉપર 2 ગાઉ સુધી ઊંચી જળની વેલ એક દિવસમાં 2 વખત વધે છે. તે લવણ સમુદ્રની મધ્યમાં પૂર્વાદી દિશાના ક્રમથી વડવા મુખ, કેયુપ, યુપ અને ઈશ્વર આ 4 નામના મોટા માટલાની જેવી આકૃતિવાળા 4 પાતાળ કળશ આવેલા છે. તે મધ્યમાં પેટાળે 1,00,000 યોજન પહોળા છે અને 1,00,000 યોજન ઊંડા છે. 1,000 યોજન જાડી વજ્ર રત્નની તેમની ઠીકરી છે. નીચે અને ઉપર 10,000 યોજન પહોળા છે. તેમાં નીચેના 3જા ભાગમાં વાયુ રહેલ છે. મધ્યના 3જા ભાગમાં વાયુ જળ મિશ્ર છે અને ઉપરના 3જા ભાગમાં જળ રહેલું છે. તે કાંઠા વિનાના મોટા માટલાની જેવા આકારના છે. તે કળશામાં કાળ, મહાકાળ, વેલંબ અને પ્રભંજન નામના દેવતા અનુક્રમે પોતપોતાના ક્રીડા આવાસમાં રહે છે. તે 4 પાતાળ કળશાના આંતરામાં 7,884 નાના કળશ છે. તે 1,000 યોજન ભૂમિમાં ઊંડા અને તેટલા જ પેટાળે પહોળા છે. તેમની 10 યોજનની ઠીકરી જાડી છે અને ઉપર તથા નીચે 100 યોજન પહોળા છે. તે પાતાળ કળશાઓમાં નીચેના ભાગમાં રહેલા વાયુ વડે તેના મધ્ય ભાગનું વાયુ મિશ્ર જળ ઉછળે છે. એ સમુદ્રની વેલને અંદરથી ધારણ કરનારા 42,000
નાગકુમાર દેવતા હંમેશા રક્ષકની પેઠે રહેલા છે. બહારથી વેલને ધારણ કરનારા 72,000 દેવતા છે અને મધ્યમાં ઉડતી શિખા ઉપરની 2 ઉગાઉ પર્યંતની વેલને રોકનારા 60,000 દેવો છે. તે લવણ સમુદ્રમાં ગોસ્તુપ, ઉદકાભાસ, શંખ અને ઉદકસીમાં એ નામના અનુક્રમે સુવર્ણ, અંકરત્ન, રૌપ્ય અને સ્ફટિકના 4 વેલંધર પર્વતો છે. ગોસ્તુપ, શિવક, શંખ અને મનોહદ નામના 4 દેવતાઓનો તેમાં આશ્રય છે. તે 42,000 યોજન સમુદ્રમાં જઈએ ત્યારે ચારેય દિશાએ 4 આવેલા છે તથા 4 વિદિશાઓમાં કર્કોટક, કંદર્મક, કૈલાક અને અરુણપ્રભ નામે 4 સર્વ રત્નમય એવા સુંદર અનુવેલંધર પર્વતો છે. તે પર્વતો ઉપર કર્કોટક, વિદ્યુતજીહ, કૈલાસ અને અરુણપ્રભ નામે તેના સ્વામી દેવો નિરંતર વાસ કરે છે. તે સર્વ પર્વતો 1,721 યોજન ઊંચા છે. 1,022 યોજન મૂળમાં પહોળા છે અને 424 યોજન શિખર ઉપર પહોળા છે. તે સર્વ પર્વતોની ઉપર તેના સ્વામી દેવતાઓના સૌમનિક પ્રસાદો છે. વળી 12,000 યોજન સમુદ્ર તરફ જઈએ ત્યારે પૂર્વ દિશા સંબંધી 2 વિદિશામાં 2 ચંદ્રદીપો છે. તે વિસ્તારમાં અને પહોળાઈમાં પૂર્વ પ્રમાણે અને તેટલા જ પ્રમાણવાળા 2 સૂર્યદીપો પશ્ચિમ દિશા સંબંધી 2 વિદિશામાં આવેલા છે. અને સુસ્થિત દેવતાના આશ્રયભૂત ગૌતમ દ્વીપ તે 2ની વચમાં આવેલો છે. ઉપરાંત લવણ સમુદ્ર સંબંધી શિખાની આ બાજુ અને બહારની બાજુ ચાલનારા ચંદ્રો અને સૂર્યોના આશ્રયરૂપ દ્વીપો છે તથા તેમની ઉપર તેમના પ્રાસાદો અર્થાત મહેલો રહેલા છે. તે લવણ સમુદ્ર લવણ રસવાળો ગણાય છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम.